હેલો દોસ્તો, આજે મારી પાસે રિયલમી 99ની બેટરી રિપ્લેસમેન્ટ માટે ફોન આવ્યો હતો. ત્યાર પછી મેં ફોન ખોલવાનું ચાલુ કર્યું. મોબાઈલ પહેલાં થોડુંક ધીમે ધીમે સ્પ્રે લગાવવાનો. સ્પ્રે લગાવ્યા બાદ ધીમે ધીમે પાછળના બેક ઢાંકણામાં ઘુસાડવાનું, એટલે સરળતાથી ઢાંકણું નીકળી જાય. સરળતાથી ન નીકળે તો સ્પ્રે થોડો નાખતો જવાનો. એ ગમ રિમૂવર સ્પ્રે છે, તેનાથી ઇઝી મોબાઈલ ખુલી જશે. ત્યારબાદ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અને બધા સ્ક્રૂ ધીમે ધીમે કાઢી નાખવાના. સ્ક્રૂ નીકાળીને આરામથી કાઢીને એક સાઈડ મેગ્નેટમાં ચિપકાવતા જવાના, સ્ક્રૂ ખોવાય નહીં. ત્યારબાદ ફોનને ધીમે ધીમે નખુએ ગમે મોબાઈલ ઓપનરથી ખોલી નાખવાનું, એટલે પાછળનું ઢાંકણું ખુલી જશે મોબાઈલનું. મોબાઈલનું ઢાંકણું ખુલી ગયા બાદ બેટરી રિમૂવ કરી નાખવાની. બેટરી રિમૂવ કરવા માટે નખનો ઉપયોગ કરવાનો, બીજું ઓપનરનો ઉપયોગ નહીં કરવાનો. બેટરી નીકાળીને નવી બેટરી મેં આરડી કંપનીની લીધી છે. નવી બેટરી મસ્તની છે અને 5000 mAhની છે. 1 વર્ષની વોરંટી છે. સુપર બેટરી આવે છે અને પાવર બેકઅપ પણ મસ્ત છે, ઓરિજિનલ જેવું જ. બેટરી ઘણી બે ત્રણ પ્રકારની સારી આવે છે, જેમ કે ટિકોન 2-3 પ્રકારની સારી આવે છે. આ બેટરી નાખ્યા બાદ પહેલાં ચેક કરી લેવાનું કે ફોન ઓન થાય છે કે નહીં. ફોન ઓન કરીને ચેક કરીને કમ્પ્લીટ ચેક કરી લેવાનું કે કમ્પ્લીટ છે કે નહીં. ત્યારબાદ ફરીથી પાછું ફિંગરપ્રિન્ટ બધું કમ્પ્લીટ ફિટ કરીને પાછલું બેક કવર ફિટ કરવાનું. આરામથી શાંતિથી બધું કમ્પ્લીટ નિરાયતે ફિટ કર્યા બાદ ફિંગરપ્રિન્ટ સેટિંગ કરીને કમ્પ્લીટ ફિટ કરી દેવાનું. મસ્ત રીતે ફિટ કર્યા બાદ તેને આરામથી બહુ પ્રેસ નહીં કરવાનું, નકર ડિસ્પ્લે ડેમેજ થઈ જાય. ફોનની સાઈડ કોર્નર આવે એને આરામથી પ્રેસ કરવાનું, એટલે ફિટિંગ થઈ જશે. કમ્પ્લીટ ફિટ થયા બાદ ગમ નીચેની સાઈડ ગમ ચોટેલો હોય છે, એને આરામથી કાઢવાનું. નીચે કમ્પ્લીટ સાફ સફાઈ કરી લેવાની, એટલે પાછળનું બેક ઢાંકણું જે આવે એ તમારે સાફ કરવામાં સારું પડે. અને સ્ક્રૂ બહુ ટાઈટ નહીં કરવાના. સ્ક્રૂ લગાવો ત્યારે સ્ક્રૂ ધીમે ધીમે બહુ પ્રેશર કરીને નહીં નાખવાના, આરામથી જ ટાઈટ કરવાના. બહુ તમે પ્રેસ કરશો તો ડિસ્પ્લે ડેમેજ થવાનું ફોલ્ટ આવી જાય છે. એટલે જેમ બને એમ સ્ક્રૂ ઢીલા રહે એનો કોઈ વાંધો નહીં, પણ બહુ ટાઈટ કરશો તો બોલ સીધો નીચે ડિસ્પ્લેમાં જતો રહેશે. એના હિસાબે ડિસ્પ્લે ડેમેજ થવાનું પ્રોબ્લેમ પણ આવે છે. આ મારો વિડીયો ફાસ્ટ ફોરવર્ડમાં હાલે છે, એટલે તમને જલ્દી કરીને બતાવી દઉં છું. જો આ ગમ પાછળ ધીમે ધીમે હટાવી દેવાનું, એટલે ઓલું ઢાંકણું જે ફિટ કરીને પાછળનું એ આરામથી મસ્ત રીતે કંપની ફિટિંગ જેવું જ ફિટિંગ થઈ જશે. કંપની ફિટિંગ જેવું જ કરવા માટે એ તમારે કરવું ખાસ જરૂરી છે. આરામથી ઓપનરથી કરો કે સ્ક્રૂડ્રાઈવરથી ગમે તેનાથી કરી શકો છો. આરામથી ગમ મસ્ત રીતે સાફ કરી દેવાનું. સ્ક્રૂડ્રાઈવર જે દેખો સ્ક્રૂડ્રાઈવરથી પણ મસ્ત રીતે સાફ થઈ જાય છે. તો ઓપનરથી કરો તો પણ ચાલશે. આરામથી ડિસ્પ્લેને પ્રેસ કરાવીના ત્યારબાદ મેં બ્લેક ટ્યુબ રાખું છું ડિસ્પ્લે ચિપકાવવાની. એનાથી આરામથી કોર્નરમાં મસ્ત રીતે પૂરી બોર્ડર મસ્તની કરી નાખો. ઘણા કારીગરો એમ કરે છે કે થોડો 2-3 જગ્યાએ લગાવી ઢાંકણું ચિપકાવી દે, પણ એવું કરવાથી ઢાંકણું ખુલી જવાનું આ તે ગમે ફોલ્ટ આવે. જેમ કે ફોન એક બે વાર પડે તો ઢાંકણું નીકળી જાય છે. એટલે મસ્ત રીતે કમ્પ્લીટ ચિપકાવવાનું બેક ઢાંકણું, એટલે કંપની ફિટિંગ જેવું લાગે. પાણીમાં પડ્યો હોય તો વાંધો ન, વોટર રેસિસ્ટન્ટ હોય વોટર રેસિસ્ટન્ટ જ રહે. ત્યારબાદ
રબર બેન્ડ મારી દેવાનું. રબર બેન્ડ મસ્ત રીતે મારીને 2-3 કલાક માટે ફોન મૂકી દેવાનો. એટલે કમ્પ્લેટ મસ્ત ફોન બેટરી રિપ્લેસમેન્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે મોબાઈલ ઓન થઈ ગયો છે. મસ્ત રીતે ફોન બેટરી રિપ્લેસમેન્ટ કરી લીધી છે. આ જ રીતે તમારે મારા મોબાઈલ રિપેરિંગના વિડીયો જોવા માટે મને ફોલો કરો અને લાઈક કોમેન્ટ કરો. કોઈ પણને કંઈ મોબાઈલ પ્રત્યે કંઈ ઇસ્યુ હોય તો પણ કહી શકે છે. હું બધી જ રીતના પ્રોબ્લેમ સોલ્વ કરી આપું છું.